હેલો ફ્રેન્ડ્સ, ફિલ હર્બલબાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે જે લેફ્ટઓવર આપણું વચ્યું હતું, જે ટોનર બનાવ્યું હતું ને આપણે રોઝમેરી લવંડરનું, એનું મેં તમને કીધું હતું કે હું એનું પેક બતાવીશ તમને ક્યારેક। તો એના માટે મારે એ યુઝ કરવાનું જ હતું। એની અંદર મેં શું શું એડ કર્યું છે એ બધું હું તમને બતાવીશ અત્યારે। અને આ સ્પા ક્રીમ એટલું સરસ છે કે વાળને પોષણ તો આપશે જ અને વાળને તમારો ગ્રોથ બી સરસ કરશે, પ્લસ તમારા વાળને સ્મૂથ કરશે। બીજું ઘણા બધાની લાસ્ટ ટાઈમ પેલું મહેંદીવાળું ને નાખ્યું હતું, અરે હેરવોશ પાવડર નાખ્યો હતો, એમાં અરપ્પુ શું કહેવાય એની મને બહુ જ બધી કમેન્ટ હતી। તો અરપ્પુ એક હબ છે, એ એક ઝાડના પાંદડાનો પાવડર આવે છે। એ ઝાડના હું તમને એનું પિક્ચર અંદર બતાવી દઈશ, જ્યારે નાખીશ ને ત્યારે એ વખતે હું એ કેવું ઝાડ દેખાય છે તમને બતાવી દઈશ, એટલે કદાચ આજુબાજુ તમારા ઉગતું હોય ને તો તમને આઈડિયા આવે, એટલે તમે જોઈ શકો છો। એકચ્યુઅલી એનું નામ ગુજરાતીમાં મને નથી મળી રહ્યું, નહીતર હું તમને કહી દેત કે એક્ઝેક્ટ શું કહેવાય છે એને। તો એટલે હું તમને એનો ફોટો બતાવી દઈશ કે તમને ખ્યાલ હોય તો આપણે ખબર છે કૌરવ પાંડવ જેવું ફૂલ આવે એવી ટાઈપમાં પિંક કલરનું એક ફૂલ આવે છે, એના ઝાડના પાંદડા હોય છે આ। હું તમને બતાવીશ એટલે તમને આઈડિયા આવી જ જશે। અથવા આમાં જે બી વ્યક્તિ જે આ ખેતીવાડીને લગતું બધું કરતું હોય ને એને કદાચ આઈડિયા આવતો હોય કે શું છે તો પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો એને ગુજરાતીમાં શું કહેવાય, તો બધાને ખબર પડશે મારી સાથે સાથે। તો એનો ફોટો હું તમને બતાવીશ એટલે તમે જોઈ લેજો। તો હવે આને કેવી રીતના બનાવવાનું છે હું તમને તમારી સાથે શેર કરું છું। હવે આપણે જોઈ લઈએ। અહીંયા આપણે આ જે લીધું છે એ મેં તમને ખ્યાલ હોય તો તમારી પાસે મેં રોઝમેરી ને લવંડરનું ટોનર શેર કર્યું હતું। એની અંદર મેં રાતના 3 ચમચી જેવા ચોખા નાખી દીધા છે, ખાલી એ પલાળી નાખ્યા હતા। અને અત્યારે એને હું ઉકાળવા મૂકી દઉં છું, કેમ કે આપણે એનું સ્પા ક્રીમ બનાવવાના છીએ। સ્પા કયો તમે એને કોઈ પણ પેક કયો, હેર ગ્રોથ પેક કયો, કંઈ પણ કહી શકો છો, કેમ કે અંદર લવંડર છે, પછી રોઝમેરી છે, ચોખા છે, મરી છે, લવિંગ છે, એટલે તમારા વાળનો ગ્રોથ તો થશે જ। પણ આ વસ્તુને કેવી રીતના બનાવવાની છે એ બધી વસ્તુ હું તમને જણાવું છું હમણાં। હવે આને આપણે ઉકાળીને ભાત જ્યાં સુધી ચોખા આપણા જ્યાં સુધી ચડી ન જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે, પછી હું તમને બતાવું છું। મેં આની અંદર છે ને 1/2 ચમચી જેવો તજનો પાવડર પણ નાખ્યો છે, જેનાથી સ્કાલ્પમાં કોઈ પ્રોબ્લેમ ના આવે, એટલે આનો કલર થોડો ચેન્જ થયો છે। મેં 1/2 ચમચી જેવો તજનો પાવડર, અથવા તમે આખા તજ પણ 1 ઇંચ જેટલો નાખી શકો છો, મેં પાવડર નાખી દીધો છે ઉકાળવામાં જ, જેનાથી આપણે એને જ્યારે પણ ક્રશ કરશું ને ત્યારે એ વસ્તુ એની સાથે સરસ મિક્સ થઈ જશે। હવે આપણે એને સરખું ઉકાળીને એના ચોખા રેડી કરી નાખીએ છીએ। આપણું આ થઈ ગયું છે, જો ચોખા થઈ ગયા છે બરાબર પરફેક્ટ। હવે હું આને બંધ કરીને ઠરવા દઈશ, પછી અંદર આપણે શું શું ઉમેરીએ છીએ એ હું તમને બતાવું છું, બરાબર। રોઝમેરી, લવંડર, પછી પેલી મરી, એ હું તમને વિડીયોની લિંક ઉપર દેખાડી દઈશ ફોટો કે એનું થંબનેલ કેવું છે, એટલે તમને આઈડિયા આવી જશે એ વિડીયો કયો છે। હમણાં જ જે ટોનરનો શેર કર્યો ને એ જ છે। એમાંથી જે આ રોઝમેરી ને લવંડર વધ્યા હતા ને એમાં મેં ચોખા પલાળી દીધા હતા 2 થી 3 ચમચી જેવા રાતના, અને એનું આ મેં કર્યું છે। અને પછી મેં જ્યારે ઉકળતું હતું ત્યારે તજનો પાવડર નાખ્યો હતો, એ પણ મેં તમને કીધું છે। હવે આને આપણે ઠંડુ પડવા દઈએ। અહીંયા મેં એક એલોવેરાનું પાંદડું લીધું છે, એના ટુકડા કરીને મેં એક બાઉલમાં પાણી ભરીને મૂકી દીધું છે। એ જ્યાં સુધી આ ઠંડુ થશે ત્યાં સુધીમાં આપણે આનો જે ટોક્સિકવાળો ભાગ હોય છે યલો, એ નીકળી જશે ને પછી હું આનું જેલ કાઢી રાખીશ, આગળનો જરા ઠંડુ પડશે ત્યાં સુધીમાં, અને પછી હું તમને કહીશ કે આમાં કેવી રીતે બીજું શું ઉમેરવાનું છે। અને હવે આનું જેલ કેવી રીતના કાઢવું ને ઘડી ઘડી નહીં બતાવું તમને, મેં આગળના વિડીયોમાં ઘણી બધી જગ્યાએ શેર કર્યું છે, તમે જોઈ શકો છો। કારણ કે પછી ઘણાને એવું થાય છે કે તમે બહુ બોલો છો અથવા બહુ ટાઈમ વેસ્ટ કરો છો, તો એના માટે હું અહીંયા ફરી વખત નહીં બતાવું। આપણું જે આજ હતું જે રોઝમેરી ને રાઈસ ને બધું એ ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો, અને થીક પણ થઈ ગયું છે, ભાત હોય એટલે તમને ખબર જ છે, બરાબર। હવે એની અંદર આપણે શું આપણે પહેલાં એને લઈ લઈએ છીએ મિક્સર જારમાં લઈ લઈએ છીએ। આપણે આ મિક્સર જારમાં લઈ લઈએ છીએ બધું।
હવે એની અંદર હું નાખીશ, મેં એક તમને બતાવ્યું હતું એમ એક એલોવેરા જેલનું આખું એલોવેરાનું પાંદડું લીધું હતું ને એનું જેલ કાઢી લીધું છે, એટલે એ નાખી દઈએ છીએ આપણે. એ પણ તમને ખબર જ છે કે વાળનો ગ્રોથ કરે છે, વાળને સ્મૂથ સરસ બનાવે છે. પછી અહીંયા મારી પાસે કેળું પડ્યું છે, એ હું એક કેળું આ ભૂલમાં ફ્રીઝમાં મુકાઈ ગયું હતું એટલે એકદમ પાકી ગયું છે, એટલે એને હું નાખી દઈશ. ના હોય તમારે આમાંથી કોઈ વસ્તુ તો તમે સ્કીપ કરજો, પણ એલોવેરા અને ભાતને તો તમે નાખજો જ, તો જ તમારું આ એકદમ વ્યવસ્થિત થશે. અને આ એકદમ પાકેલું કેળું છે એ નાખી દઈએ છીએ આપણે અંદર, જેનાથી વાળ એકદમ સ્મૂથ થાય તમારા. પણ હું આ અરપ્પુ પાવડર નાખું છું, જેનાથી વાળ એકદમ સિલ્કી અને શાઇનિયર થશે. હવે આ અરપ્પુ પાવડરનું બહુ બધાએ મને પૂછ્યું હતું કે એ શું છે. એ એક હબ છે, એક ઝાડના પાંદડા જે હોય છે, હું એનો ફોટો ઉપર તમને બતાવું છું, એવી ટાઈપના હોય છે. અને એ ઝાડના પાંદડાને સૂકવીને એનો પાવડર બનાવાય છે. આ મેક્સિમમ વસ્તુ સાઉથ એટલે કે કેરેલાને એ બાજુ બહુ વપરાય છે હેરવોશ માટે ને એના માટે. એ છે આ બધું, અને એમેઝોનમાં તમને આ મળી જશે. અને બાકી હું તમને એનો ફોટો બતાવું છું એ ઝાડનો, અને એમાંથી જ મળે છે. એટલે એક હબ છે એક જાતની, અને જે વાળનો ગ્રોથ પણ કરે છે ને વાળને સિલ્કી અને શાઇનિયર બનાવે છે. મેં 2 ચમચી જેટલો અરપ્પુ પાવડર નાખ્યો છે અંદર, અને પછી હું થોડું પાણી અંદર ઉમેરીશ, જોશે એટલું. બાકી પહેલાં આપણે ગ્રાઇન્ડ કરીએ અને પછી થોડુંક નાખશું, એવી રીતનું કંઈક સેટ કરીએ જેનાથી કન્સિસ્ટન્સી એની પરફેક્ટ જ આવે. થોડું હું પાણી અંદર નાખી દઈશ, જેનાથી એ ક્રશ સરસ થઈ જાય. આપણું આ ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે એને હું એક બાઉલમાં ગાળી લઉં છું અને પછી તમને બતાવું. અહીંયા આપણું આ જે ગ્રાઇન્ડરમાં કર્યું હતું એ સ્પા ક્રીમ ગળાઈ ગયું છે. આ રહેતા રહેતા ઠીક થઈ જશે. હવે એની અંદર આપણે વાળને ગ્રોથને સારું મળે એના માટે હું અહીંયા બ્લેક કેસ્ટર ઓઇલ નાખું છું, એટલે કે એરંડિયું નાખું છું. 1 થી 2 ચમચી તમે નાખી શકો છો. મારી પાસે બ્લેક છે, તમે રેગ્યુલર પણ નાખી શકો છો. હવે આનો ગ્રીન કલર એટલે અરપ્પુ પાવડર નાખ્યો છે ને એટલે, અને રોઝમેરીનો પાવડર પેલું આપણે અંદર નાખ્યું હતું લીવ્સ, એના કારણે મેઇન તો આનો જે પાવડર થયો છે એ અરપ્પુના કારણે જ થયો છે. હવે આને આપણે એક બોટલમાં ભરીને ફ્રીઝમાં આરામથી 15 થી 20 દિવસ સુધી રાખી શકશું. આને તમે ઓઇલી વાળમાં લગાડી શકશો, આને તમે ડ્રાય હેરમાં લગાડી શકશો. વાળ ધોયા પછી એનો યુઝ કરશો તો વધારે સારી ઇફેક્ટ આવશે. પણ જો તમને એમ હોય કે 2 વાર કોણ નાય તો વાંધો નથી, તમે તેલવાળા વાળમાં પણ લગાડી શકો છો. પણ જો તમે વાળને ધોઈ નાખો ને, આપણે ખરેખર જોવા જઈએ ને તો સ્પા જે ટ્રીટમેન્ટ કરે છે એમાં કઈ રીતનું હોય છે તો તમને ખ્યાલ હોય તો એમાં હંમેશા સ્પા ક્રીમ કોઈ પણ હોય એ તમારા હેર વોશ કર્યા પછી તમારામાં લગાડવામાં આવે છે, અને પછી એને લગભગ અડધો 1 કલાક પછી શેમ્પૂ કરે છે. એટલે તમે બી એવી રીતના કરો તો આની ઇફેક્ટ વધારે સારી આવશે. બાકી તમને જે રીતના ઠીક પડે એમ. બીજું, મને ગરમીનો પ્રોબ્લેમ છે, અત્યારે ઉનાળો બી સખ્ખો છે, એટલે હું હંમેશા દરેક પેકમાં કે એમાં હું પેપરમેન્ટ એસેન્શિયલ ઓઇલ નાખું જ છું, 5 થી 10 ડ્રોપ, જેનાથી મારા સ્કાલ્પ એટલે કે તાળવામાં મને ઠંડક રહે. એટલા માટે હું 10 ડ્રોપ્સ જેવા અંદર નાખી દઈશ, જેનાથી તમે યુકેલિપ્ટસ નાખી શકો છો, જેનાથી સ્કાલ્પમાં કોઈ ઇન્ફેક્શન પણ હોય ને તો એ દૂર થશે. આમ તો આપણે અંદર મરીને બધું નાખ્યું જ છે, એટલે એ ઇન્ફેક્શન જેવું કશું રહેશે નહીં, પણ તો બી હવે આને આપણે મિક્સ કરી નાખીએ છીએ. અને આ બોટલને હવે તમે આરામથી બંધ કરીને ફ્રીઝમાં 10 થી 20 દિવસ રાખી શકો છો. અને જ્યારે યુઝ કરવું હોય આને તમે વીકમાં 1 વખત અથવા 10 દિવસે 1 વખત તમે લગાડી શકો છો, જેનાથી તમારા વાળ એકદમ સ્મૂધ રહે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.